નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાબાજી તુલસીદાસ રચિત સુંદરકાંડ અને એ સુંદરકાંડની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ હનુમાનજી મહારાજે જે રામ કાર્ય માટે જે પરિશ્રમ કર્યો છે અને એમની વાતમાં, એમના વાણીમાં, એમના વર્તનમાં જે રીતે મેનેજમેન્ટના સિદ્ધાંતો આવે છે એની આપણે વિશદ ચર્ચા કરવી છે. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને મેનેજમેન્ટના સંદર્ભમાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. દેહ વિશાલ પરમ હરુઆઈ, મંદિર તે મંદિર ચઢાઈ, જરય નગર ભાલોક બિहाला, झपट लपट बहु कोटि कराला, तात मातु हा सुनिय पुकारा, यही अवसर को हम ही उबारा, हम जा कहा यह कपि नहीं होई, बानर रूप धरे सुरपूरी, साधु अवज्ञा कर फलो ऐसा, जरय नगर अनाथ कर जैसा, जारा नगर निमिष एक माही, एक विभीषण कर गृह नाही. એટલે કે હનુમાનજી મહારાજે લંકામાં આગ લગાવ્યા પછી સમગ્ર નગરી અનાથ હોય એવી કરી દીધી, વાળી અને ભસ્મ કરી દીધી છે સોનાની લંકાને. રાવણની સોનાની લંકા જે એનું અભિમાન, જે લંકાનું નિર્માણ ભગવાન શિવજીએ કરેલું હતું, જેનું આર્કિટેક્ચર વર્ક બ્રહ્માજીએ ખુદે કરેલું હતું અને ભગવાનની એક દ્રષ્ટિ માત્રથી કૈલાસ ઉપર બેસી અને એક દ્રષ્ટિ નાખી અને શ્રીલંકામાં લંકામાં સોનાની લંકાનું નિર્માણ થયું હતું. અને જ્યારે એ લંકા નગરીના પૂજન માટે એનું તોરણ બંધાયું અને એના પૂજન માટે રાવણને પુરોહિત તરીકે બોલાવવામાં આવ્યા હતા અને શિવજી અને પાર્વતી માં એના યજ્ઞમાં બેઠા હતા. અને જ્યારે દક્ષિણા આપવાનો સમય આવ્યો ત્યારે શિવજી જે ભોળાનાથ છે એમને આખી સોનાની લંકા જ રાવણને દાનમાં આપી દીધી. આ કથા અલગ છે, અલગ વાત છે. અને ત્યારે માતાજીએ પાછું ફરીને જોયું હતું હિમાલય તરફ જતા, કૈલાસ તરફ જતા, કે એક દિવસ આ લંકાને હું સોનાની નગરીને ભડકે નહીં બાળું તો મન જોઈ લેજે. આ વાત અલગ છે, આપણે મેનેજમેન્ટની વાત કરીએ. રાવણની લંકા ભસ્મ થઈ, બળી ગઈ, વેર વિખેર થઈ ગયું બધું. પછી હનુમાનજી મહારાજ પોતાના જે બે સ્થળો હતા, એક વિભીષણનું ઘર અને બીજું અશોકવન, આ બે સ્થળ સિવાયના તમામ સ્થળો ઉપર આગ લગાવી ચૂક્યા છે, બધું નાબૂદ કરી ચૂક્યા છે. ત્રિજટાને જે સ્વપ્ન આવ્યું હતું કે 4 દિવસમાં લંકાને બાળીને કોઈ વાનરે રાખ કરી નાખી, એ સ્વપ્ન પણ સાચું પાડે છે અહીંયા હનુમાન મહારાજ. અને લંકાના લોકો અંદરો અંદર વાત કરતા થઈ જાય છે કે આ એવું લાગી રહ્યું છે કે આ કોઈ સામાન્ય વાનર નથી, આ કોઈ દેવ છે અને એણે કપિનું સ્વરૂપ ધારણ કરી અને લંકામાં પ્રવેશ કર્યો. એટલે કે સામેની કંપની તમારી પોસ્ટ વિશે પણ શંકા કરે એટલું અદ્ભુત તમારું પરફોર્મન્સ હોવું જોઈએ કે ભાઈ આ મેનેજર હોઈ શકે આ કંપનીનો, એવો સવાલ સામેની કંપનીના. તો કોઈ મોટો સીઈઓ હોય કોઈ કંપનીનો, અથવા તો કોઈ મોટી પોસ્ટ પર બેઠેલા એમડી હોય, એવા પ્રકારનું એમનું વાણી, વર્તન, ઋતબો, ઠાઠ, શક્તિ, બુદ્ધિમત્તા આ બધું છે. સામાન્ય મેનેજર હોઈ શકે આ વ્યક્તિ? ન હોઈ શકે. માર્કેટિંગનું જ વિભાગ જોતા હોય એવું હોઈ શકે? ના, એમની કોને આવડત એ બધું અલગ જ છે. નેક્સ્ટ લેવલ સુધી તમારી સ્કિલને લઈ ગયા પછી
સામેની કંપની આવા પ્રકારના પ્રશ્નો કરતી થાય છે અથવા તો એ લોકો ડિસ્કસ કરતા થાય છે. એટલે તમારી જે સ્કિલ છે એ નેક્સ્ટ લેવલની હોવી જોઈએ. તમારી શક્તિ, બુદ્ધિ, ક્ષમતા એ નેક્સ્ટ લેવલની હશે ત્યારે તમારા વિશે કોઈ ચર્ચા કરશે, નહીંતર કોર્પોરેટ જગતમાં કોઈને કોઈના વિશે વાત કરવાનો સમય જ નથી. તમારી પુણે, તમારી આવડત, તમારી કાર્ય પદ્ધતિ, તમારી ઓલવેઝ વિન ની મનોસ્થિતિ અને સતત વિજેતા બની અને ઉભરી રહેવાની આવડત પુણે, એ જ તમારી ક્ષમતા અને આવડત, એ જ તમારો પરિચય છે. અહીંયા હનુમાનજી મહારાજ માટે પણ એટલે જ આ રાક્ષસો અંદરો અંદર વાત કરે છે કે અમને એવું લાગે છે કે આ કોઈ દેવ છે અને વાનરના સ્વરૂપમાં લંકામાં આવ્યા છે. આ જે ઝીણી ઝીણી વાતો છે મેનેજમેન્ટની, કે કઈ રીતે તમારી પુણે, શક્તિ, બુદ્ધિ, ક્ષમતા એ બધું બતાવવાનું છે, દર્શાવવાનું છે. આ જ વાતો સુંદરકાંડ ચોપાઈના માધ્યમથી, રામ કાર્યના માધ્યમથી, હનુમાનજીના વાણી, વર્તન અને વિવેક ઉપર સમજાવે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.